વિકસિત ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની એક હોસ્પિટલમાંથી ગઈકાલે રાત્રે એક મેસેજ વાયરલ થયો હતો, જે મેસેજમાં હોસ્પિટલમાં ટીબીની દવાની અછત સર્જાઈ હોવાની વાત સામે આવી છે। એટલે આને જ લઈને હવે આરોગ્ય તંત્ર છે તે પણ દોડતું થયું છે ને આ મામલાને લઈને હવે આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા તેમના દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીનો ઉધડો લઈ લેવામાં આવ્યો। સાથે જ જે પ્રશ્ન કરવામાં આવ્યા તેના કારણે અધિકારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા। તો સમગ્ર ઘટના છે ને શું વાત રાજુ કરપડાએ કરી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે, નેતાઓ આરોગ્ય મંત્રી તમામે તમામ પોતાના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ત્યાંના જે દર્દીઓ છે તેમને હવે દવાઓ માટે વલખા મારવા પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલે ચોટીલાની એક હોસ્પિટલમાંથી એક મેસેજ વાયરલ થયો, જે મેસેજમાં ટીબીની દવા ખોટી હોવાની વાત સામે આવીને તેમાં એવું પણ કહેવામાં આવ્યું કે અમને કોઈ દાન આપે તો અમે ખાનગી કંપનીઓ પાસેથી ટીબીની દવા લઈ શકીએ। આ પ્રકારની વાત સામે આવતાની સાથે જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આને જ લઈને હવે રાજુ કરપડાએ એક મોટી વાત પણ કહી છે। તેમણે એવું કહ્યું છે કે તેમણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ કરાવતા ત્યાં પણ ટીબીની દવા નથી। આને જ લઈને તેમણે જિલ્લા આરોગ્ય વિભાગના જે અધિકારી છે તેમની પાસે કેટલાક સવાલો કર્યા હતા અને સાથે જ આ જિલ્લા વિભાગના અધિકારી છે તે પોતાના અંડરમાં આવતા જે ટીબી વિભાગના જિલ્લા અધિકારી છે તેમના ઉપર ઠીકરું ફોડતા નજરે પડ્યા હતા। ત્યારે ક્યાંક ને ક્યાંક હવે આ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી છે તે સવાલમાં ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી હતી। પહેલાં તો રાજુ કરપડાએ શું સવાલ કર્યા અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ શું જવાબો આપ્યા તે સાંભળી લો। પ્રતિનિધિ તરીકે અને એક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમારે જવાબ આપવાના છે। આમાં ક્યાં ગભરાવાની વાત છે? મારી વાત એ છે, ગઈકાલે એક ચોટીલા હોસ્પિટલમાંથી એક મેસેજ વાયરલ થયો કે અમારે ત્યાં ટીબીની દવા નથી, કોઈ અમને દાન આપે તો અમે દવા બહારથી પ્રાઇવેટ કંપનીમાંથી ખરીદી શકીએ। પછી મેં આજે તપાસ કરાવડાવી એટલે મને ખબર પડી કે સુરેન્દ્રનગર જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં આજે ટીબીની દવા ઉપલબ્ધ નથી। પહેલા મને એટલું કહો, આ વાત સાચી છે ખોટી છે? એક વસ્તુ ટીબીની માટેનું મોનિટરિંગ જિલ્લા ટીબી એની ઉપર કોણ હોય છે? પછી હું ઓકે, તો પછી અમે તમને જ મળીએ ને? હા, એટલે આવી રજૂઆત જે તમે અત્યારે મને કીધું ને એ અત્યારે ખ્યાલ આવ્યો, નીચેથી મારા સુધી મેસેજ સાહેબ એક સેકન્ડ, એક જિલ્લા આરોગ્ય અધિકારી તમે છો, ટીબી નો કોઈ અધિકારી છે એ તમારી અંડરમાં કામ કરે, તમારી ઉપર હોય કે તમારાથી અલગ હોય? અલગ તમારી અંડરમાં કામ ન કરે? સ્વતંત્ર। અચ્છા, એ તમારી અંડરમાં ના આવે બોલો છો એ ધ્યાન રાખી બોલજો છે। સ્વતંત્ર કામ એ કામ તો બધા સ્વતંત્ર કરે, એ રિપોર્ટિંગ કોને કરે? અમને મતલબ તમને મને બરાબર છે। તો મતલબ આજે તાલુકાનો મામલતદાર સ્વતંત્ર રીતે જ કામ કરતા હોય પણ રિપોર્ટિંગ કલેક્ટરને કરે, સરવાળે તો એ કલેક્ટરની અંડરમાં કામ કરે છે ને? તો એક જિલ્લા આરોગ્ય અધિકારીની અંડરમાં કોઈ પણ જિલ્લાની હોસ્પિટલ હશે, અલગ અલગ વિભાગ કોઈ પણ હશે, એના ડોક્ટરો હશે, તમારી અંડરમાં કામ કરવાના છે, રિપોર્ટિંગ તમને કરવાના છે। આ વાત સાચી છે ને? ઓકે, તો મતલબ આ ટીબી નો જે અધિકારી છે એ પણ તમારી અંડરમાં આવે છે। એ બાબતની અમારી કોઈ ફરિયાદ હોય તો ટીબી અધિકારી ન સાંભળે, તમારે તમને કરવાની હોય, બરાબર છે? એટલે આરોગ્ય અધિકારી તરીકે તમે જવાબદાર અધિકારી છો, બરાબર છે? હવે બીજી વાત જે તમે કહ્યું કે તમને ખબર નથી ટીબીની દવા આખા જિલ્લામાં દરેક પીએચસી સીએચસી સેન્ટર એટલે કે દરેક સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ખાલી થઈ ગઈ છે, આ તમને ખબર નથી છે? મને જિલ્લા ટીબી અધિકારીએ જાણ નથી કરી। ભાઈ રેકોર્ડ કરજો, જિલ્લા ટીબી અધિકારીએ તમને જાણ નથી કરી ટીબીની દવા ખાલી થઈ ગઈ છે? અચ્છા, એને મંગાવવાની હોય સરકારી હોસ્પિટલમાં નથી, હવે એ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો, તમને ખબર નથી? બોલો। હા, જે ટીબીની દવા સેન્ટ્રલ ગવર્મેન્ટથી સ્ટેટમાંથી જિલ્લામાં આવે છે, ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસના હવાલે આવે છે, ત્યાંથી એ લોકો ડિસ્ટ્રિબ્યુશન આ રૂટીન રૂટીન ચેનલ છે, એ રેગ્યુલર સપ્લાય થતો હોય। એની પર મોનિટરિંગ કોનું હોય છે? ડીટીઓ તરીકે અમને ત્યાં
કેન્દ્ર સરકારમાંથી રાજ્યમાં આવે ને રાજ્યમાંથી સાહેબ સરવાળે મારી વાત એ છે કે એના પર મોનિટરિંગ આપનું હોય. પ્રશ્ન તમે એક વાત સ્વીકારો છો ને કે એની ઉપર મોનિટરિંગ, એમાં ક્યાંય ડિસ્ટર્બ થતું હોય, એમાં વ્યવસ્થિત કોઈ ફરિયાદ આવતી હોય તો મોનિટર ફરિયાદ એની હોય. જિલ્લા ટીબી અધિકારીની ફરિયાદ અમારે તમને કરવાની હોય કે ના હોય? બીજું રાજુભાઈ વાત કરો. ગઈકાલે જ મને DPO એક સેકન્ડ સાહેબ. હા ગઈકાલે DPO કે સ્ટોક ગઈકાલે સાંજે સ્ટોક ચાલે લોકલ પરચેસ કરવું તો લોકલ પરચેસ કરે વિપરીત પેશન્ટો હેરાન ન થાય. એટલે લોકલ પરચેટ કરો એટલે સાહેબ મને હું દેશી માણસ છું. સ્ટોકનો જ્યારે સપ્લાય ગવર્મેન્ટ ન હોય ત્યારે પરચેસ કરવાની સૂચના DPOને ત્યાં આપી છે. તો મને ગઈકાલે કીધું કે આપણે સ્ટોક ખાલી ગયો છે એટલે તાત્કાલિક આપણે પેશન્ટોને મળી રહે દવા એટલે ખરીદી કરવાની. ઓકે, એટલે એને એવું કીધું કે સરકારી દવા આપણને મળવી જોઈએ, નથી મળી એટલે આપણે બહારથી ખરીદી કરવાની છે. એ કોઈ દાતા ગોતીને ખરીદી. ઓકે, તો આના પૈસા કોણ આપી શકે? બરાબર છે. કઈ જગ્યાએ ગ્રાન્ટમાંથી ખર્ચો કરીને લીધી? કયા PHC CHC સેન્ટરને તમે કીધું દવા ખરીદી લ્યો, અમે ગ્રાન્ટ આપીશું? જિલ્લા લેવલે ખરીદી થશે. અચ્છા સાહેબ, આજથી દવા ખાલી થઈ ગઈ છે? હમણાં તમે થોડી વાર પહેલા એવું ગઈકાલે સાંજની જ વાત કરું રાજુભાઈ, એક વસ્તુ કહું છું. ગઈકાલ સાંજની. હવે હું તમને કહું, આજથી 15 દિવસ પહેલા જે પણ હોસ્પિટલમાં દવા બચી હતી એની એક્સપાયરી ડેટ હતી 30 એપ્રિલ. આ મને ખબર છે, તમને હતી કે નહોતી ખબર? સાહેબ હા કે ના? એ તો એક્સપાયરી ડેટ એ તો DPO ની સાહેબ જેટલો પણ સ્ટોક જિલ્લાની અંદર હતો, આ સ્ટોકની એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. 30 એપ્રિલ પછી કોઈ જગ્યાએ દવા ઓલરેડી પૂરતા પ્રમાણમાં તો નહોતી, જેટલી જગ્યાએ બચી હતી એની પણ એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. આ મને ખબર હતી કે 30 એપ્રિલ પછી ટીબીની દવા જિલ્લામાં અને ગુજરાતમાં નથી. તમને ખબર હતી કે નહોતી? તમને ખબર નહોતી. આ સમગ્ર ઘટનાક્રમ આપે જોયું કે જેવી રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અંતે તો રિપોર્ટિંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને કરવામાં આવે છે, છતાં અધિકારી જાણે કે આ ઘટનાથી અજાણ હોય, તેમને જ ખબર ના હોય કે તેમના જિલ્લામાં શું ચાલી રહ્યું છે આરોગ્યને લઈને. તેને લઈને પણ એક મોટો સવાલ ઊભો થયો છે. હાલ તો તમામ નેતાઓ પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે, પરંતુ હાલ જનતા છે તે પોતાની જરૂરિયાતો માટે વલખા મારી રહી છે. હવે જે આ ગુજરાતના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, તેમને થોડીક પ્રચારથી શાંતિ મળે કે થોડોક સમય મળે તો ચોટીલા પણ એકવાર જોઈ લે. અને સુરેન્દ્રનગરની હાલની જે સ્થિતિ છે તેને લઈને હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સુરેન્દ્રનગરમાં સભા ગજવવાના છે. અને હાલ તે પહેલાં આરોગ્યને લઈને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. વિકાસની આપણે મોટી મોટી ગુલબાંગો પોકારીએ છીએ, બળગાઓ ફૂંકીએ છીએ, પરંતુ હાલ તે આરોગ્ય માટેની વ્યવસ્થાની જે જરૂરિયાત પ્રમાણની વસ્તુઓ છે તે હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી ને તેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.